બાપાના ઘરે અને જે ધના બાપાનો જે દીકરો છે મહેશભાઈ, એ મહેશભાઈના આંગણે નારસુંગા વીર ડઘાઈ આદિ અનાદિની શકત જોગમાયા અંબાજી આઈમાં ભગવતીનો માંડવો રાખ્યો છે એવા રાજુભાઈ, ભાલુભાઈ, બાબુલાવાળા, વિનોદભાઈ ધનાભાઈ, મહેશભાઈ ધનાભાઈ, અહીંયા શૈલેષ, સુનિલ અને પરેશ, શ્રેયાંશ, આરવ છે. સગાને વાલા સંબંધી બધાય ભાવભર્યો આ મંત્ર તેડાયા છે. આવેલા દેવી પૂજક તો ઠીક, અને છાપી બસ સ્ટેન્ડની અંદર 18 આલમ વસી હોય, 18 નાત વસી હોય, બધાને ભાવભર્યો આ મંત્ર છે. એટલે અહીં સરસ મજાનો અવસર છે. ફાતરનું પણ સરસ મજાનું છે. એટલી બધી ઠંડી તો અહીં પડતી નહીં પાછી. એટલે જે પેલા રિક્ષાઓમાં બેઠા હોય, મેચ તો પૂરી થઈ છે, મેચનું તો પતન થઈ ગયું. એટલે ઠીક છે, એ એમની રીતે રાજી રહે, આપણે આપણી રીતે રાજી રહેવાનું. આપણે અણશ્રદ્ધાના માલિક છે, દેવના માથે જીવાવાળા. એટલે આ દેવીનો અવસર છે. અને દેવીના માંડવાની અંદર ઘડીક પલોઠી વાળીને બેહો તો સગનામાં ન ધાર્યું એ કામ થઈ જાય ભાઈ. આ દેવીઓના માંડવા છે. હજારે જાતના આમ તો કાર્યક્રમ હોય છે, પણ દેવીનો કાર્યક્રમ આખા પંથકમાં અલગ હોય છે. અહીંયા પણ અમને ભુવાજીને તેડાવશું. જે ભુવાજી હશે એમની હાજરી પણ લેશું, એમના દર્શન પણ કરશું. આજનો જે પ્રોગ્રામ છે, આજની જે પ્રોગ્રામની શોભા છે, જે આમ તો કલાકાર તરીકે નહીં, પણ અમારા જે મામા સસરા છે એમના સાસરિયા પક્ષની અંદર આ કાર્યક્રમ છે. આવજે આવજે મારા સાપીના બસડે આવજે મારા બાપુલાવાળા દના ડોહાની પોકારની વો દીવીઓ આવજે મારો નિર્ના સુકો લગાવડી આવો એને નહીં જવા દઉં, એને નહીં જવા દઉં. ઓ દેવીઓ આવો
જગત જેને નારસુંગો વીર કે છે અને નારસુંગો વીર જે વખતે આદિ અનાદિ મોરબી બન્યો હોય તો નારસુંગો વીર તમારા નારસુંગા વીર દાદાના બધાઈને લાવો હું ગાયોનો ગોવાળ ગાદીએ આઈ અને નારસિંગો જો ખમા ના બોલું તો જગ મે આ મને નારસુંગો વીર ન કહેવાનો બાપા મારી આદિ અનાદિની ખોડા હોબર એ એક દાડો મેરે ખિયાને કારો નાગ પેયો તો હાથ વરહની જાનબાઈ પતાળ મે ઉતરીને એમનો ટૂંકો લઈને આવી એ કિનારે આવીને આ જાનબાઈને પગે થોડું વાગી ગયું એ જાનબાઈ ખોડી તરીકે હેડવા મળી ગઈ અલા બધાઈ લો તમારી સોનાવાળી આવી મોયા મારી વરાણાની ખોડિયાળાઓ ને એ આવો મારી મેરખિયાના હાચાર દઈને ઓ બેન આવો મારા હાથા મોજરાનું દેવ આવો એ મારા ભગા ભાઈના વર્તાનું દેવ આવો ધાબડ ધંગર ધાબડ ધંગર ધાબડ ધંગર ધંગર ધાબડ ધંગર ધાબડ ધંગર ખાલી ડાકલો અને પેડ જ ચાલુ રહ્યા મહિષના વરતાનીઓ ગાદીવાળી જોગણે આવો
મારા મામા સસરા એમ કે છે કે અમારા પૈસા વસૂલ થઈ ગયા કેમ કે મારો જે મહેશિયો ખમા બોલ્યો રોગણીનો એટલે વસૂલ થઈ ગયા પણ સગતમાં હજી તો આખી રાત પડી ધૂનવાની આપણે આખી રાત આ ઘડીએ ઘડીએ ધૂન ધૂન ના કરો સગતમાં હાથ ભરી મૂસો થઈ છે ને વન સાઈડ બાલ વાળા એટલે અત્યારે દેવીઓ ક્યાં જી છે મજરો ચાલે છે અને હવે ઘડીક બેહી જો આપણે સખત ની વાત કરી લઈએ ઘડીક વાર देवी मारी आदि अनादि शक्त हो सपने वातू मोड़े पर दे वातू मोड़े मना
કરવી છે કે કોર ગંગાની અંદર દાદા લુણકો અને માં લુણકી, દાદા લુણકીના પોકારના, દાદા લુણકાના પોકારની દેવી મારી યાદ કરી શકત. જેથી દાદા લુણકો પડદે વાતો કરતો તો માં કને. એ કોર ગંગાની અંદર દાદા લુણકાએ મારી દેવીના નામનું ફળો રોપ્યું હતું. દાદા સમય વીતી ગયા હતા, જેની ઉંમર જતી રહી હોય અને બુઢાપો આવ્યો હોય, હાઈટ વરોની વાતો બની અને લુણકાના પોકારની દેવી, જેથી આદિ અનાદિની શપથ, જેને પડદે વાતો કરતી હતી. અને એ કોર ગંગાની અંદર એ એક ગોમ નહીં પણ 50 ગોમ, હો ગોમ એનું નામ થઈ ગયું હતું કે દાદા લુણકાની હકત કે ને એ જ બને ભાઈ. એટલે આ દાદા લુણકાના ઓંગને દુખિયારું આવે, કોઈ વાંચ્યું આવે, એ કોઈ આંખ વગરનું ઓધરું આવે અને આ દાદા લુણકાની હકતના મઢે આવે અને દાદો હકતને વાત કરે અને હકત લુણકાને વાત કરે કે આજે તારો ઓગને વાંચ્યું આવ્યું છે અને લુણકા જો કદાચ 9 મહિને અને 11 દારે જો એના ઓગને ઘોડિયું ના બાંધું તો દાદા લુણકા તારી શકતને ખોટ વાંચ્યું છે મારા બાપ. ભક્તિ કરો તો મેવા મળે, લગ્ન બેઠા બેઠા થોડી દેવીઓ મળે. એ 2-3 લાખ રૂપિયા ખર્ચી લાખો દેવીઓ આપણી દેવીઓ માટે તપાવી પડે ભાઈ. દેવીઓ માટે તપાવી પડે, દેવીઓ એમને એમ ન મળે. કહેવાનો મતલબ દાદો લુણકો 70 વર્ષનો બન્યો હતો, માં લુણકી 60 વર્ષની ઉંમર થઈ હતી. પણ એક દાડો માં લુણકીને એવું આવ્યું કે લુણકા એ મારા ડોહા, અને આપણા ઓગને આપણી યુગની અંદર અને આપણી સમાજની અંદર શબ્દો ચાલતો, મારો ડોહા એ મારો વાઘરી એ આપણા ઓગને તો હજારોની કખત આવે છે અને એને છે તો વેણ વધાવવા મારી જોયા જારિયા વગર દેવી બોલે કે દીકરો થઈ જાય. એ લુણકા આપણી હકત ને બોલે, હું લુણકી કહું, આપણી આદિ અનાદિની હકત ને કેન મારા બાપ
કે હું વાત કરે છે લુણકી કઈ વાત ખાલી માને એટલું પૂછને કે તું મરી જઈશ હું મરી જઈશ એ લુણકા તું મરી જઈશ હું મરી જઈશ તો આ હકતના મઢે દીવો હરગાવવા વાળો કોઈ હશે કે નહીં એટલું તો પૂછી લેજો બરાબર દેવીના માટે શેડો વાળો દેવીના નામનો કોક તો માનવ માટે રોવે પણ દેવી માટે રોતી હતી કેવી રીતની કે આ મઢમે દેવી છે એ તો ખબર છે કે આખા પંથક મેં મારા ડોહાનું નામ છાપા પાડી નાખ્યા પણ લુણકા પૂછતો ખરી તું મરી જાય હું મરી જાય એ તું મરી જાય હું મરી જાય પછી આ દેવીઓની વર રાખવા વાળો કોઈ દીવો આલસ કે નહીં આવતી દીવો એટલે કોઈ દીકરો કે દીકરી છે કે નહીં એ વખતે હકત બોલી હતી લુણકાને હકત બોલી કે મારા લુણકા હું સગત એમ તો તારા કરમ में દીકરી કે દીકરો નહીં તારા કરમ में દીકરી કે દીકરો નહીં હું સખત બોલું તે વખતે લુણકાએ વાત કરી કે ડોશી આપણી દેવી બોલી જી કીધું ના પાડે હવે નહીં થાય દીકરા તમારા લુણકા આ નવરાત્રી છે આ નવરાત્રીના છેલ્લા વારી દેવીના હવન કરી લે કેમ કે છેલ્લી નવરાત્રી નો છેલ્લો વધાર થઈ જાય ને પછી કંડીઓ અને દેવીનું શિફળ રહ્યું ને એ કોર ગંગાની અંદર મૂકી અને તું ને હું ઝેર પીને મરી જાઉં મારા બાપ શબ્દો ખાલી સાંભળજો લ્યા આ તો વાગતું જ રહે આખી દુનિયામાં શબ્દો કોની એ વાતની અંદર ધ્યાન રાખજો અને કદાચ ઘરની અંદર 50 કે 25 કરોડ કે 2 કરોડ આવી જાય ને તો દેવીઓનો ના ભૂલતા હો જો દેવીઓને ભૂલી જાય ને તો 50 કરોડ તો કાલ વપરાઈ જાય પછી દેવીઓ માટે છે ને વાટકો લઈને ભીખ માંગવા જવું પડશે સીમાડે લઈ જઈને મને દેવીનું શેતર તો નહીં આ મારી ભાગવાળાની ઘોડિયા તમારે રોકાઈ નહીં મારી રોકાઈ બાપા
વખતે દાદા લુણકાએ આટલી વાત કરીને માં લુણકી છે તો ગોપી પટેલને વાત કરી. ગોપી પટેલ ઘેર ગયા. સમય જતા 1 મહિનાનો વધાર થયો, 2 મહિનાનો વધાર થયો. એટલે પોતાની જે ધર્મ પત્ની હતી, જે ગોપી પટેલની પોતાની પત્ની આવીને એટલું બોલી કે સાંભળો છો એ નગર શેઠ, સાંભળો છો કે હું છે કાઈ નહીં, એક મને વાત કેતા લાજવા આવે છે. કેવી? કે તને મારે પૈને 20 વેરના વધાર થઈ ગયા છે, પણ હવે મને આજ એવું લાગે છે કે આજે આ ઉદરની માલી પર નાનું કોઈ છોકરું રમતું હોય ને એવું લાગે છે. ગોપી પટેલ થઈ ગયું કે નક્કી મારી બેન લુણકીના અને લુણકાના પોકારની હકત કામ કરી છે. સમય જતા 9 મહિને ને 13 દારે માં લુણકીના પોકારને દાદા લુણકાની હકતે ગોપી પટેલના ઓગને ઘોડિયું બાંધ્યું. હવે આ બાજુ દીકરાનો જન્મ તો થયો. આ હાંભળજો, વાત હાંભળવા જેવી છે. લગન હિરિયા લાસુનું પડ્યું છે, કરસણિયા કંકુડીનું પડ્યું છે, જીવન જીવલીનું પડ્યું છે, લાખા વિઠાની ધોતરનું પડ્યું છે, હજારો વાતો પડી છે. પણ કંઈક નવું કહેવાય છે. હવા 2 મહિનાનો દીકરો થયો તોય પણ ગોપી પટેલ જે દાદા લુણકાની હકતના જે નિવત કરવાના હતા, મારી દેવીની બાધા કરવાની હતી, એ ભૂલી ગયો છે. દેવી કે આજ નહીં તો કાલે એને યાદ આવશે. આમ કરતા 5 વર્ષના વધાર વીતી ગયા. એ આ ગોપી પટેલ દીકરો અવરનવર માં લુણકીના ખોરાની અંદર હુવડાવે, રમાડે, માં લુણકી એને ગુસડા ભરે. અને આવો લાડ કોડનો ઉછેરેલો માં લુણકીનો ગોપી પટેલનો એક ને એક દીકરો એને ઉછેરીને મોટો કર્યો. સમય જતા દીકરાની ઉંમર 7 કે 8 વર્ષની બની. વાતની મજા આવે છે. 7 કે 8 વર્ષની બની. એમ કરતા વધારે બન્યો એટલે દીકરાના 10 વર્ષ 12 વર્ષ અને 13 અને 14 જે વખત હોલિક વરની આ રોહિત જેવો બન્યો ને એટલે ગોપી પટેલ ને થયું કે દીકરો ઉંમર લાયક થયો હોય એના લગ્ન માટે વાત કરી દો, એની જાન જોડું. દીકરાની હગે કરી. દીકરાના એ ગોરધાના વેચાયા. પણ આ બાજુ હકત મઢમે બેઠી એવું વિચાર કરે છે કે જે મને બાધા કઈ કરી જો છે અને દીકરો લઈ ગયો, મને દેવીને હાલતા આવડતું, મને દેવીને લેતા નહીં આવડતું. આ કાળા માથાનો માનવી મને છેતરી જાય. હું તો આદિ અનાદિ નું છું. જે વખતે પાટણ પરગનાની માલિપા જરિયા મારીએ એ ફૂલની ગાદીની માલિપા ઓહના 2 રૂપિયા તો મને સખતનો ભગવો પહેરાયો હતો. અને તે વખતે જરિયા મારીને મારવાનું એલાન મેં સખતા કર્યું હતું કે કોઈ બી નગરીમાં પહેરી જશે, કોઈ બી નગરમાં હંતાઈ જશે, હું સખત તને માર્યા વગર નહીં મેલું. તે વખતે બેસરાજી જો, બેસરાજીની પાછો વરાણા જો, અને વરાણાની ખોડિયાને એ ચોરીઓ હંતાર્યો. કહેવાનો મતલબ જેને મારી સખતના ગુનાહ કર્યા છે એને આજ નહીં તો કાલ ભરવાનો તો આરાધ છે મારા બાપ. આજ નહીં તો કાલ ભરવું તો પડે મારા બાપ. જે વખતે ગોપી પટેલના દીકરાની જાન એ આ રાત છે અને હવારે એ દીકરાની જાન જવાની હતી. આ રાત છે અને હવારે દીકરાની જાન જવાની હતી. પણ આ બાજુ કોર ગંગાની અંદર લુણકાના મઢમે શકત બોલી કે કાલે જો કદાચ તારા દીકરાને ઘોડે બેહાડવા જેવો રેવા દો, અને જો અત્યારે જો તારા મહેલના ઓરડામાં હૂતો છે અને જો કદાચ હુતેલો ના રાખું તો હું દાદા લુણકાની હકત મટી જાઉં. મારા બા.
ભજનમાં ગીત ગાવાના બદલે મનુષ્યા ગવાવા મારી દેવીએ કેવું બનાવ્યું દેવીએ જે વખતે ગોપી પટેલ ના દીકરાનો હૂતો નો હૂતો રાખ્યો હવાર પડી એટલે ગોપી પટેલ ઓયડામાં જો દીકરાને ઉઠાડવા પેલો ઉભો કરું નવડાવું ધોવડાવું મેડોર બાંધું પછી એના લગ્ન કરું અને એની ગાદીએ જો એના મહેલે જો એના ઓયડે જો અને દીકરાને આમ કરીને ઉભો કરવા જાય છે પણ પેલો તો હુકાઈને લાકડું બની ગયેલો હતો વિષ્ણુભાઈ ક્યાંથી હકારો દે પ્રાણ પંખીડું ઉડી ગયું હતું ગોપી પટેલ ને થયું કે દીકરો નથી મરી ગયો હવે ગામની અંદર જેટલી પણ ગોપી પટેલ જેટલા પણ સગા સંબંધી આવેલા ને બધા રોવે હવે નગર શેઠ નો એક ને એક દીકરો મરી જાય એટલે આખું ગામ ભેળું થયું એટલે ગામની અંદર બે હાથ જોડવા મળ્યો ગોપી પટેલ દુનિયાને કહેવા મળ્યો કે હે મારી નાત હે મારી નાતુ આ પંથકની અંદર આ યુગની અંદર આ કોર ગંગાની અંદર આખી દુનિયાને કહેજો કે નગર શેઠનો ગોપી પટેલનો એક ને એક દીકરો મરી ગયો બધાયને કહેજો પણ એક જણાને ના કહેતા એ મારી ધર્મની જે બેન છે ને લુણકી એના કાને આ વાત ના જવી જોઈએ કેમ તો એને આ વાત કાને જહે ને તો એને તો કાઈ નતું પણ એની હકત દીકરો આલ્યો તો આ દીકરો મારો નતો મારી બેન લુણકી નો હતો મારા બાપ મારી લુણકી નો હતો બાપ બધાય બે હાથ ઊંચા કરી નાખો કેમેરામાં ઉતરે આ બાજુ બધાય બે હાથ જેને દેવી હાથ આલે ઊંચા કરજો બાપા અને બે હાથની તાલી આવજો બાપા અતારને હું ગઉં પછી એમ બમ્મનીઓ નતણા જોણા માલા વાલા બમ્મનીઓ નતણા જોણા માલા વાલા પણ સ્ટેજ ઉપર ચા પાણી તો મોકલો એ તમારા